ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે જેએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત યુનિક સનરાઇઝ અંડર 13 તથા 15 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો ભરૂચ સ્થિત એસએસજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે। આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ભાઈઓ અને બહેનો સહિત કુલ 390 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ એસ એ રાવલ એસએનકે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા છેલ્લા 36 વર્ષથી બેડમિન્ટનના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ પ્રયાસોના પરિણામે જ રાજ્યને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ મળ્યા છે। સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ તથા જીએનએફસીના ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ પુરોહિતે ખેલાડીઓને વધુ મહેનત કરવા અને રાજ્ય તથા દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। ક્લબ દ્વારા રમતના વિકાસ માટે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। ઉદ્ઘાટન કાર્યક્રમમાં એએજી સ્પોર્ટ્સ ક્લબના જોઈન્ટ સેક્રેટરી શંકરભાઈ ચૌહાણ, જનરલ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ સોલંકી, સેક્રેટરી દિલીપ ટંડેલ, એસએનકે મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને એસએનકે સ્પોર્ટ્સ ક્લબના ઉપપ્રમુખ વાયસી પ્રજાપતિ સહિતના મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધામાં રેફરી તરીકે નિકુંજ દરબાર તથા ડેપ્યુટી રેફરી તરીકે એફએમ બારિયા સેવા આપી રહ્યા છે। કાર્યક્રમનું સંચાલન એસએનકે સ્પોર્ટ્સ ક્લબના જનરલ સેક્રેટરી અજયસિંહ સોલંકીએ કર્યું હતું। આ પ્રસંગે એસએજી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ બદલ વિશેષ આભાર પણ કરવામાં આવ્યો હતો।